રામ રામ દોસ્તો, ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં પૈણું કરતો પહોંચી ગયો હતો. એની તારીખ તો આવી જ નથી, છતાં પણ એને બહુ એવો અંદરથી હરખ ઉભરાયેલો હતો કે મારે હવે સેવા કરવી છે લોકોની. એના બાપની તો નથી કરતો, પણ એને એવું થઈ ગયું કે હું લોકોની સેવા કરું. તો એ પહોંચી ગયો હતો અને પછી ત્યાં કેવી ફાંકા ફોજદારી એના ઇન્ટરવ્યૂમાં કરી છે એ વિડીયો પહેલાં જોઈ લઈએ, પછી આગળ વાત કરીએ દોસ્તો. એક ગામ છે અને એક જામકા ગામ. પેલા વિડિયો જો સાકરોળા એક ગામ છે અને એક જામકા ગામ છે. સાકરોળા ગામમાંથી ભાજપના તાલુકા પ્રમુખ છે હાલમાં ચાલુ, અને જામકા મોટું ગામ છે. આ બે ગામના લોકોએ કેવો પ્રશ્ન કર્યો, કા હસવું કે રડવું? મેં કીધું શું ભાઈ ગામમાં પ્રશ્ન? ઈ કે જો આ અમારે પાણીની ટાંકી છે ને, ટાંકી પાડવાની છે. કોઈ ટાંકી પાડતું નથી. બનાવવાની વાત નથી, પાડવાનું છે તો કોઈ પાડવા તૈયાર નથી. કેટલી હદે કામચોર તંત્ર. એક ન્યૂઝ ચેનલનો વિડીયો મારા ધ્યાને આવ્યો. એમાં ભેસાણ વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા એવું કહે છે કે સાકરોડા ગામમાં ઘણા સમયથી એક પાણીની ટાંકી પાડવી છે, તો પાણીની ટાંકી પડતી નથી. અને આ સાકરોડા ગામના તાલુકા ભાજપના પ્રમુખ છે, તોય પાણીની ટાંકી પડતી નથી. તો હું આ વિડીયો દ્વારા ગોપાલભાઈ ઇટાલિયાને સ્પષ્ટતા કરવા માંગુ છું. તો અમે અમુક કોઈ પણ સરપંચોએ અથવા ગ્રામ પંચાયતના સદસ્યોએ પાણી પુરવઠા બોર્ડને લેખિત કે મૌખિક કોઈ ટાંકી પાડવા માટેની રજૂઆત કરેલી જ નથી. અને સાકરોડા ગ્રામજનોએ પણ લેખિત કે મૌખિક આવી કોઈ રજૂઆત કરેલી જ નથી. આ પાણીની ટાંકી પાડવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે આ પાણીની ટાંકી દ્વારા આખા ગામને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે છે. એટલે આ ટાંકી પાડવાની કોઈ વાત નથી. આપને ક્યાંય પણ આ ટાંકી પાડવાની રજૂઆત લેખિતમાં થયેલી હોય તો એની નકલ તમે અમને આપો. હું તમને આ વિડીયો દ્વારા બાંહેધરી આપું છું કે આવી કોઈ રજૂઆત થયેલી હોય છેલ્લા 10 વર્ષમાં અને કામગીરી ન થઈ હોય તો અમે આ જાહેર જીવન છોડી દેશું. હવે ગોપાલભાઈ, તમે એટલા હાંસી ના હો તો આ ભાઈને એનું સબૂત આપો, તમે જે વાત કરી છે એનું, અને એના ખોટા સાબિત કરો. નકરી ફાંકા ફોજદારી જેવા બીજું કંઈ કામ નથી તમારે. બોલો દોસ્તો, આવી ફાંકા ફોજદારી કરી છે. હવે એમાં કોમેન્ટ જોઈ લો દોસ્તો. એમાં એક કોમેન્ટ આવી છે કે આ જમાવટવાળી સરકાર વિરુદ્ધ પૈસા લઈને દલાલી કરે છે. દોસ્તો, અમારી પણ ચેનલમાં જમાવટ શબ્દ આવે છે, એટલે હું દોસ્તો સ્પષ્ટતા કરું કે અમે કોઈ સરકાર પાસેથી દલાલી લેતા નથી. આ હું દોસ્તો સ્પષ્ટતા સાથે હું આ ગેરંટી સાથે ને કોઈ સાબિત કરી દે કે મેં કોઈની પાસેથી દલાલી લીધી તો આપણે આ મીડિયાની ચેનલો બંધ કરી અને ઘરે બેસી જવું. દોસ્તો, આ આપણે તમને બાંયધરી આપીએ છીએ. એટલે આ જે જમાવટવાળી છે એ જે અમે નથી દોસ્તો. આ મારી સ્પષ્ટતા કરવી એ મારી ફરજ બની જાય છે. તો હવે દોસ્તો વાત કરીએ કે પાણીની ટાંકી પાડવાની. તો જોયું ને દોસ્તો, કેટલી હરામખોરી સાથે આણે ખોટું બોલી લીધું, ફાંકા ફોજદારી કરી લીધી કોઈ ઇન્ટરવ્યૂમાં. તો દોસ્તો આનું કામ જ છે બસ ફાંકા ફોજદારી કરવું. કોઈને નડતી હશે ટાંકી, બધાને એમ હોય કે ગામમાં એકાદ હોય જ છે એવા રાક્ષસ, વન રાક્ષસ, એક પંચાયત સિરીઝમાં કીધેલા છે એવા જે લોકોને છે ને કોઈ સારું કામ થતું હોય ને તો એ નડતું જ હોય એને. અને દેખ રહે હો બીનો, ये पानी की टंकी इतनी बड़ी बना दी है, इतनी बड़ी कुछ ज़रूरत नहीं थी, એમ કરીને પછી એને પડાવડાવી હોય તો આવી ગયા ગોપાલભાઈ ગામમાં કે પ્રશ્ન કહો. તો કોઈ બીજું તો કોઈ હોય નહીં સાંભળવાવાળું. આવા વન રાક્ષસો હોય ગામમાં તો એ કે જો આ ટાંકી છે ને એ પાડી નાખવાની છે, પણ કોઈ પાડતું નથી. બોલો, અમારા ગામનો આ પ્રશ્ન છે. તો દોસ્તો, એ પ્રશ્નની રજૂઆત ક્યાં કરવી જોઈતી હતી? આને પંચાયતમાં સરપંચ આગળ કરવી જોઈતી હતી કે પછી કોઈ XYZ એને અધિકારી કે પાણી પુરવઠામાં અને એમાં કરવી જોઈતી હતી. પણ આને રજૂઆત ક્યાં કરી દોસ્તો? બાજારું મીડિયામાં આવીને રજૂઆત કરી દીધી કે પાણીની ટાંકી કોઈ પાડવાવાળું નથી. આટલી હદે નીચ કક્ષાનો આ વ્યક્તિ છે. એને એ પણ ખબર નથી કે કઈ જગ્યાએથી કામ થાય, કઈ જગ્યાએ રજૂઆત કરાય. આટલું પણ એને આવડતું નથી. પણ જો કદાચ કાલે ઉઠીને MLA બની જાય અને કે પાણીની ટાંકી પાડવી છે, ચાલો પાડી દઈએ, આવી રીતે થાય દોસ્તો. કોઈ લેખિતમાં સરપંચ, ગ્રામજનો એ લોકો તમને કહે તો પાડી દેવાય. આ તો એક જણાને નડતી હોય, એ કે પાણીની ટાંકી પાડી દો, તો હું પાડી દેશે આ અને પાડી દે તો તમે વિચાર કરો આખું ગામ પાણી વગર રહેશે. આ કક્ષાનો છે આ માણસ. કારણ કે એને કોઈ પૂછનારું નહોતું. આ હતો ત્યારે કોઈ પૂછનારું નહોતું, ત્યારે આણે પ્રશ્ન એને કીધો. આણે જ્યારે પૂછ્યો કોઈ ગામની વ્યક્તિને કે શું છે તમારા ગામનો પ્રશ્ન, તો એ ગામની વ્યક્તિએ કીધું કે આ પાણીની ટાંકી પાડવાની છે, કોઈ પાડતું નથી. અને આ તો ભવાયો છે દોસ્તો. આવા પ્રશ્નો તો એ તરત જ વિડીયોમાં કરતો હોય, પણ આણે જાતે જ કદાચ સ્ક્રિપ્ટ તો નથી બનાવીને. કારણ કે આણે પૂછ્યું હોય તો તરત જ એ પ્રશ્નનો વિડીયો બનાવતો હોય તો વિડીયોનું પ્રૂફ પણ આપવું જોઈએ કે કઈ જગ્યાએ તને કીધું તો આવું. અને આ પેલા ભાઈ તો પૂછે છે કે ક્યાં પાડવી છે, કે એને તો અમારી પાસે તો 10 વર્ષમાં, એ ભાઈએ કીધું કે છેલ્લા 10 વર્ષમાં એક પણ વ્યક્તિએ લેખિતમાં કે મૌખિકમાં કોઈ રીતે રજૂઆત અમારી પાસે નથી કરી. આ દોસ્તો કીધું એણે. હવે દોસ્તો આવી રહી છે વિસાવદરમાં ચૂંટણી, તો આવી રહ્યો છે ને ફાંકા ફોજદાર આ ઘુંઘરૂ શેઠ. દિલ્હીમાં એક બહુ મોટા ઘુંઘરૂ શેઠ થઈ ગયા. એનો ચેલો છે આવી રહ્યો. ત્યાં 10 વર્ષ એ ઘુંઘરૂ શેઠે ઉલ્લુ બનાવ્યા દિલ્હીની જનતાને. આ એક દોસ્તો વિડીયો છે કે
ભિખારીની નાસ્તિકની ઓલાદ તું તારા બાપને સાચવને બીજાના ગામની જૂઠી પંચાયત છોડીને એમ કહે છે. તો શું છે? મને ખાવા આપે ને પછી તે ભેગા થાય ને તો ઠંડા બાજુ એમ છે ને ના કરે હવે ઈ પલાળ. ચાલો આપણે ભાવ કરો બોલો ઠંડા બાજુ આવો કરાવી દો હાલો તમને બીજું ઈ લીધા ને ગુડો એમ નહીં આપણે ગોપાલને ફોન કરવી તો કે ભાઈ તો આ એમ કે મારા બાપા મને દે તને જે અવળો એને બતાવાય નહીં એમને નહીં ખબર- બતાવો એમને ખબર પડે સારું મારી જાવ છે એમને નોર્મલ પૈસા માં જ નાખો 5,000 વાલ વીટીને ઘરાણું ને એનું બધી ટકા એને પાવ નહીં મને પાવ રહી છે. સારું ગોપાલને તેલ દુવા દવા દે આપણે હું કરાવી દઈશું બીજું તમને અત્યારે મેં કોઈનું નામ નહીં કોઈ પટેલ પાડી દીધા એ છોકરા પોલીસમાં ગોપાલે ચડાવ્યો કે ગામના ગમે એટલે મેં મારું કંઈ મારી ન માર પકડ પછી જયેશભાઈ એ તો શું કરે છે કોનો ક્યાં? વિડીયો છે અમે પુષ્ટિ નથી કરતા. ગોપાલ કોને ખબર ક્યાં કરતો અને હવે તો તમારે કરી હતી એને છોકરાને કહે મારા બૈરા પછી ધમકી દેવા ગયા હતા મારો કોઈ નહોતું ખોટું છે ખોટી અપત ખોટી અફવા છે મેં કીધું માન થઈ ગયા મેં કીધું દુનિયામાં થાય ને રાજકારણીયા ન પકડે પોલીસ ન પકડે પછી સીઆઈડી પકડે અને સંત પકડે અને એ ચાર નહીં પકડે તમને અને છેતરાઈ જાય માવા સીઆઈડી છે કોઈની તાકાત માફ કરી મેં 2 વાર આપી દીધી ના અને વાળા દેવા વાળી રોહા પાડી પીડ્યા આ બાકી રહ્યા હું આપણે બીજું કે અત્યારે હું હાલે છે કોઈને તકલીફ હતી અંગ્રેજી છે આવડતું નહોતું અને જાતિ બ્રાહ્મણ તો કાશીનો પડવા જગ્યા પડતી હતી અત્યારે આપણે જો ને આપણે હું હાલે છે ભાઈ ઘણી પરિસ્થિતિ પાણી બધી તકલીફ જ છે પૈસા તમારે જયારે ઘટે ત્યારે મારી પાસે ત્યાં ખાવાના લઈ જજો બીજું બોલો બીજું દાદા ત્યાં નતા ખબર યાદ આવી કાંઈ હોય તો છે. અને બીજા તો જો પાણ લેવાના છે કોઈ વેન્ટિલેટર હુકર સંડાના વાસણ ઘણું એ લેવાના ફાળો હું કરાવી દઉં તમને સૌરાષ્ટ્રમાં પૂછ્યું તો કે 1,000 રૂપિયા સાહેબ એકના હાથ તમે એ ફાળો હું તમને કરાવી દઉં બરોબર કેટલાનો કરવો આપણે મને તમે જોવા દેતા ના 4 દીકરીઓ આવશે હિસાબ નાખજો 4 પૈસા દીકરીઓ આવશે બરાબર પલાતર કરશે વાસણ આવશે એટલે 8,000 રૂપિયા દીકરી શીખ બધી અતુજી બોય કે નહીં કઢાવો કાંઈ નહીં કરાવી દઉં તમને 2-5 જણા કેલો અને લોન પાસ થવામાં હું થાય મોટ બેને કીધું કે બીજી બેને આ જો એના બાપાની સેવા કરે તો પણ ઘણું છે. એના બાપાના આશીર્વાદ લે તો પણ બહુ સારી વાત છે. ગોપાલભાઈને કહીએ પહેલાં તમારા બાપની તો આશીર્વાદ લઈ લો પછી કહેશું બાપાને બાપા બનાવો. પહેલાં તમારા બાપાને તો પહેલાં ઓરિજિનલ બાપા બનાવી અને એની સેવા તો કરો થોડુંક પછી થોડુંક વિસાવદરવાળાને એવી સેવા કરી નાખજો. શરૂઆત તમારા ઘરથી કરવી જોઈએ તમારે સેવા કરવાની. ગોપાલભાઈ તમારે બહુ હુરાતન ચડી ગયું છે એવું નથી. આને ખાલી કમાવું છે. આનું પહેલાં હિન્દુ વિરોધી આણે છે ને ડ્રામા ચાલુ કરેલો હતો દોસ્તો એટલે પછી આમ આદમી પાર્ટીનો ફેવરેટ થઈ ગયો કારણ કે એમાં હિન્દુ વિરોધીઓ જ ચાલે એટલે છે ને એમાં જતો રહ્યો રહ્યો. ચાલો તો દોસ્તો વિસાવદરની ચૂંટણીનો આ છે અહેવાલ. મળીએ કોઈ બીજા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ.